નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા વૈશ્વિક તણાવને ધ્યાનમાં રાખીને વ્હાઇટ હાઉસે તાજેતરમાં એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે તે હાલમાં ઈરાન પર કોઈ સૈન્ય હુમલો કરવાનું વિચારી રહ્યું નથી, પરંતુ ભવિષ્ય માટેના તમામ વિકલ્પો ખુલ્લા રાખવામાં આવ્યા છે। વ્હાઇટ હાઉસની આ જાહેરાત પાછળનો હેતુ ઈરાન પર સતત દેખરેખ રાખવાનો અને ખામેનેઈ સરકારને ચેતવણી આપવાનો છે કે જો આગામી સમયમાં સામાન્ય નાગરિકોને નિશાન બનાવવામાં આવશે તો ઈરાને તેની ભારે કિંમત ચૂકવવી પડી શકે છે। આ બદલાતી ભૌગોલિક રાજકીય પરિસ્થિતિમાં સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે જો ખરેખર યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય તો ઈરાનમાં વસતા હજારો ભારતીય નાગરિકોનું શું થશે? ભારત સરકાર પોતાના નાગરિકોને આવી જોખમી પરિસ્થિતિમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે કઈ પ્રક્રિયા અનુસરે છે તે સમજવું પણ અત્યંત જરૂરી છે। સામાન્ય રીતે જ્યારે પણ કોઈ વિદેશી ધરતી પર યુદ્ધની આશંકા જન્મે છે ત્યારે ત્યાં કાર્યરત ભારતીય દૂતાવાસ સૌથી વધુ સક્રિય ભૂમિકા ભજવે છે। ભારત સરકાર સૌપ્રથમ જે તે દેશની સત્તાવાળાઓ સાથે રાતવારી સ્તરે વાતચીત શરૂ કરે છે, જેથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે સલામત માર્ગ અને જરૂરી પરવાનગી મેળવી શકાય। એકવાર મંજૂરી મળી જાય પછી ભારત સરકારનું વિદેશ મંત્રાલય એક વિસ્તૃત પ્લાનિંગ તૈયાર કરે છે, જેમાં નાગરિકોની વતન વાપસી માટેના વિવિધ માર્ગો નક્કી કરવામાં આવે છે। જોકે સૌથી ઝડપી રસ્તો હવાઈ માર્ગ ગણાય છે, પરંતુ યુદ્ધના સમયે ઘણીવાર એરસ્પેસ બંધ કરી દેવામાં આવતી હોય છે। આવી કટોકટીમાં ભારત સરકાર રસ્તા માર્ગે અથવા દરિયાઈ માર્ગે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવાની યોજના બનાવે છે। ઘણીવાર સ્પેશિયલ બસો દ્વારા ભારતીયોને પડોશી દેશોની સરહદ સુધી અથવા કોઈ સેફ ઝોન સુધી પહોંચાડવામાં આવે છે, જ્યાંથી તેમને વિમાન કે જહાજ દ્વારા ભારત લાવવામાં આવે છે। આ સમગ્ર પ્રક્રિયામાં દૂતાવાસની જવાબદારી માત્ર પરિવહનની જ નથી હોતી, પરંતુ તે નાગરિકો માટે સુરક્ષા કવચ તરીકે પણ કાર્ય કરે છે। જોખમની પ્રથમ સૂચના મળતા જ દૂતાવાસ દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવે છે અને લોકોને એલર્ટ રહેવા સૂચના પણ અપાય છે। ભારતીયોને સતત દૂતાવાસના સંપર્કમાં રહેવા અને સોશિયલ મીડિયા કે ઇમરજન્સી હેલ્પલાઇન દ્વારા અપડેટ મેળવતા રહેવા માટે તાકીદ કરવામાં આવે છે। ભારતનો ઇતિહાસ સાક્ષી છે કે મુશ્કેલ સમયમાં પણ સરકારે પોતાના નાગરિકોને નિરાધાર છોડ્યા નથી। ભૂતકાળમાં અનેક વખત ભારતે દુનિયાના સૌથી મોટા અને સફળ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યા છે। 1990ના ગલ્ફ વોર વખતે કુવૈતમાંથી લગભગ 1.7 લાખ ભારતીયોને 500 ફ્લાઇટ દ્વારા 2 મહિનાની અંદર સુરક્ષિત પરત લાવવામાં આવ્યા હતા, જે વિશ્વના ઇતિહાસમાં એક મોટો વિક્રમ છે। તેવી જ રીતે 2022માં રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ દરમિયાન ઓપરેશન ગંગા હેઠળ 18,000થી વધુ ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા હતા। આ સિવાય સુદાનમાં ચાલી રહેલા સંઘર્ષ વખતે ઓપરેશન કાવેરી દ્વારા 4,000 ભારતીયોને બચાવવામાં આવ્યા હતા। અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા સમયે ઓપરેશન દેવી શક્તિ ચલાવીને માત્ર ભારતીયો જ નહીં, પરંતુ અફઘાનિસ્તાનના લઘુમતી શીખ અને હિન્દુઓને પણ સુરક્ષા પૂરી પાડવામાં આવી। હજુ ગત વર્ષે એટલે કે 18 જૂન 2025ના રોજ જ્યારે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો હતો, ત્યારે ભારત સરકારે ઓપરેશન સિંધુ અંતર્ગત 110 ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોને ઈરાનની ધરતી પરથી સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યા હતા। આ તમામ અભિયાનો દર્શાવે છે કે ભારત સરકાર યુદ્ધની સ્થિતિમાં પોતાના નાગરિકોની રક્ષા માટે દરેક સંભવિત માર્ગ અપનાવવા સજ્જ હોય છે। દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટ કરી ચોક્કસથી જણાવશો, અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।